નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી કે જ્યાં એક ફેક્ટરીની અંદર બ્લાસ્ટની ઘટના બની છે। બ્લાસ્ટની આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે। અરિહંત એસ્ટેટમાં આવેલી ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયું છે। કંપનીમાં ચાલી રહી હતી કોટિંગની કામગીરી સમયે જ બોઇલર ફાટ્યું। ફાયર વિભાગની 3 ગાડીઓ હાલ ઘટના સ્થળ પર પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે। બ્લાસ્ટની આ ઘટનામાં હાલ 2 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। બોઇલર ફાટ્યું છે। અહીંયા કોટિંગનું કામ ચાલી રહ્યું હતું અને ચાલુ કોટિંગ દરમિયાન જ બોઇલર ફાટ્યું। ત્યાં ઘણા મજૂરો કામ કરી રહ્યા હતા। 2 લોકોના મોતની હાલ જાણકારી સામે આવી રહી છે। જે બ્લાસ્ટ થયું છે ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। હાલની આ પરિસ્થિતિ પરથી જ ઘણું બધું કહી શકાય છે કે આ બ્લાસ્ટ કેટલી હદે મોટો થયો હશે, કારણ કે બોઇલર ફાટતા આસપાસના લોકો પણ ગભરાયા હતા। બ્લાસ્ટની આ ઘટનામાં 2 લોકોના મોતના સમાચાર છે। અરિહંત એસ્ટેટમાં આવેલી છે આ ફેક્ટરી કે જેની અંદર બ્લાસ્ટ થયું છે। કંપનીમાં કોટિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી અને ચાલુ કોટિંગ દરમિયાન જ બોઇલર ફાટ્યું હોવાની માહિતી છે। એટલે મોટી સંખ્યામાં અંદર કામદારો પણ કામ કરી રહ્યા હતા। હાલ 2 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। હાલ ત્યાં અંદર કામગીરી પણ ચાલુ છે, પરંતુ મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ બોઇલર ફાટવાના અવાજથી ત્યાં દોડી આવ્યા છે। કેટલા લોકોને ઈજા થઈ છે તેની પણ જાણકારી ટૂંક જ સમયમાં સામે આવશે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કે જે માહિતી આવી રહી છે 2 લોકોના મોતની વિગતો આવી રહી છે। હવે આ બોઇલર કયા પ્રકારે ફાટ્યું, કેવી રીતે ફાટ્યું તેની પણ તપાસ કરવામાં આવશે। 3 ગાડીઓ હાલ ફાયર વિભાગની ઘટના સ્થળ પર છે। તમને આજે દ્રશ્યો બતાવી રહ્યા છે ઓઢવ વિસ્તારના કે જ્યાં બોઇલર ફાટ્યું છે કંપનીની અંદર। આ દ્રશ્યો જ કહી બતાવે છે કે આ ધમાકો કેટલો મોટો થયો હશે। અહીંયા મોટા પ્રમાણમાં કોટિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી અને ચાલુ કામગીરીમાં જ બોઇલર ફાટ્યું છે। એટલે કલ્પના કરી શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં આ બ્લાસ્ટનો અવાજ એ દૂર સુધી સંભળાયો હશે। કોટિંગની આ કામગીરી સમયે બોઇલર ફાટતા લોકો પણ દોડી આવ્યા તરત જ, કારણ કે આનો અવાજ, આ બ્લાસ્ટ થવાનો અવાજ જ ઘણો ડરાવનારો અને ઘણો મોટો હતો। ઓઢવ વિસ્તારમાંથી આ ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અરિહંત એસ્ટેટમાં એક ફેક્ટરી આવેલી છે કે જ્યાં બ્લાસ્ટ થયું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ગૌતમ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ગૌતમ, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? 2 લોકોના મોતની જાણકારી આવી રહી છે। ઈજા કોઈને પહોંચી છે કે કેમ વધુ, અને કયા કારણોસર આ બોઇલર ફાટ્યું હતું? જી ગૌતમ, અમારા સંવાદદાતા હાલ ત્યાં સ્પોટ ઉપર ઉપસ્થિત છે। તેઓને પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। કંપનીમાં જે કોટિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી અને ચાલુ કામગીરી દરમિયાન જ બોઇલર ફાટ્યું હોવાની માહિતી છે। અમારી સાથે ગૌતમ, અમારા સંવાદદાતા અહીંયા સીધા ત્યાંથી જ સ્પોટ પરથી જોડાયેલા છે। ગૌતમ, જે રીતે બોઇલર ફાટ્યું હોવાની માહિતી છે, કયા કારણોસર આ બોઇલર ફાટ્યું હતું અને કેટલા લોકોની ઈજા પહોંચી છે તેને લઈને કોઈ માહિતી હાલ સામે આવી રહી છે? ચોક્કસથી અરિહંત એસ્ટેટ જે ફેક્ટરી જે છે તેના દ્રશ્યો હું તમને પહેલાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ અરિહંત એસ્ટેટ જે ફેક્ટરી જે છે ત્યાં બોઇલર ફાટ્યું હોવાની ઘટના જે છે તે સામે આવી છે। ફાયર દ્વારા તમામ પ્રકારની જે તાજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। ફાયરની જે 3 જેટલી જે ગાડીઓ જે છે તે પણ ઘટના સ્થળે મોજૂદ છે। અત્યારે હાલ ફાયરના લોકો પણ તમે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે જે પ્રકારે બોઇલર જે છે તે ફાટ્યું હતું, તેમાં પ્લાસ્ટિક કોટિંગનું જે કામ જે છે તે કરવામાં આવતું હતું અને તેમાં આ જે નાની ભઠ્ઠી હતી તે ફાટી હતી ને તેના કારણે આ ઘટના ઘટી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે સ્થળે આ જે ઘટના નિર્માણ પામી છે તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે 2 લોકોને ગંભીર ઈજા થઈ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। જો કે જે વ્યક્તિની બાજુમાં જે કામ કરતા હતા તેની સાથે પણ શરૂઆતમાં વાત કરવામાં આવી તો તેમનું કહેવું છે કે બપોરના અંદાજે તેઓ કામ કરતા હતા। એકાએક જે બોઇલર જે છે તે ફાટ્યું છે અને તેના કારણે આ ઘટના ઘટી હોવાની જે માહિતી જે છે તે મળી છે। તેમાં 2 લોકોને ગંભીરથી અતિ ગંભીર ઈજા જે છે તે પહોંચી છે તે પ્રકારની પણ બાબતો જે છે તે જોવા મળી રહી છે। મહત્વનું જે છે કે અત્યારે હાલ તમામ જે ફેક્ટરીમાં કેવી રીતે જે ઘટના ઘટી છે, શું થયું હતું તે મુદ્દે તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે। ફાયરના જવાનો પણ ઘટના સ્થળે છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગેસની બોટલના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે।
રહે છે. પ્લાસ્ટિક કોટિંગનું કામ જે છે તે થતું હતું. ખૂબ જ જે ગંભીર જે કહી શકાય કે દિવાલ તૂટી ગઈ છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે હાલ તો આ સ્થળેથી જોવા મળી રહ્યા છે અને ત્યાં ફાયર દ્વારા આ કામગીરી જે છે તે આરંભવામાં આવી છે. અત્યારે હાલ ફાયરના જવાનો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન જે છે તે પણ કરીશું કે તેમનું શું કહેવું છે જે સમગ્ર જે ઘટના ઘટી હતી કેવી રીતે ઘટી હતી અને ત્યાં કેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે તે મુદ્દે જે ફાયરના જવાન છે તેમની સાથે વાત કરીશું. કેટલા લોકોને ગંભીર ઈજા થઈ છે, 2 લોકોના મોત પણ થયા છે, આ પ્રકારની બાબતો સામે આવી રહી છે. અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર 75 છે, જ્યાં બંસી પાવડર કોટિંગ નામની એક કંપની છે જેની અંદર બ્લાસ્ટ થયો છે તેવી ઘટનાનો કોલ મળતા નજીકના 3 ફાયર સ્ટેશનની ટીમો, ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો ઘટના સ્થળ પર આવે છે. ઘટના સ્થળ પર માઇનર ફાયર છે અને કમ્પ્રેસરની પાસે એલપીજી સિલિન્ડરો હતા. બિલકુલ, તો બ્લાસ્ટની આ જે ઘટના થઈ છે 2 લોકોના મોતના હાલ સમાચાર આવી રહ્યા છે. હાલ જે રીતની આ માહિતીઓ સામે આવી રહી છે, કંપનીમાં કોટિંગની કામગીરી ચાલતી હતી અને ચાલુ કામગીરીમાં બોઇલર ફાટ્યું છે. અરિહંત જે ફેક્ટરી જે છે તેમાં બોઇલર ફાટ્યું છે અને તે ઘટના બની છે. તેમાં આ ભાઈ જે છે તે કામ કરી રહ્યા હતા. સીધી વાત તેમની સાથે કરીશું. તમે ક્યાં હતા અને ક્યારે આ ઘટના બની? ખાધા પછી મશીન પર બેઠો હતો. અડધા કલાક પછી બ્લાસ્ટ થયો. એમાં દિવાલ માર પર આવી ગઈ, એમાં આખો ડટાઈ ગયો. કેવી રીતે બહાર નીકળ્યા? તમારી સાથે કેટલા લોકો કામ કરતા હતા? મારી સાથે એક કાકા હતા. એ કાકા અહીંયા હતા. મારા મામાના છોકરાને ઉપર સૂતા હતા. તે બાપા નીકળ્યા અને મને હું છેલ્લા નીકળ્યો. કેટલા લોકો અંદર કામ કરતા હતા ફેક્ટરીની અંદર? 2 જણ નાઇટમાં હતા અને 2 દિવસમાં. તે 2 મશીન હાંકતા અમે અને 2 ઉપર સૂતા હતા. આ ફેક્ટરીમાં શું કામ થાય છે? એમાં પ્લાસ્ટિકમાં ડાટા બને, દરવાજાની ખિડકીના એની બને. તમે ક્યાં હતા અને આ ઘટના કેવી રીતે બની? કારખાનામાં હતો હું, મશીન ચલાવતો. એમાં બ્લાસ્ટ થયો એકદમ બાજુમાં. તો તમે બચી ગયા છો. બીજા કોઈ લોકોને ગંભીર ઈજા થઈ છે એવું કંઈ ખરું? નહીં. ચોક્કસથી તો આ ભાઈનો આબાદ બચાવ થયો છે અને એમની સાથે જે અન્ય લોકો જે કામ કરતા હતા તેમને ગંભીર ઈજા થઈ હોવાનું પણ આ વ્યક્તિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે વાત કરીશું વરસાદના રેડ એલર્ટની. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ એલર્ટને લઈને જામનગર, દ્વારકા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે ઓરેન્જ એલર્ટ પણ અહીં આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ હાલ સક્રિય થઈ છે. અમદાવાદમાં આજે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સિઝનમાં પહેલીવાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાયું છે, જેના પગલે જામનગર, દ્વારકા, વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ વાત કરીએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથની, જ્યાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, તાપીમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, રાજકોટ, બોટાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. आज के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है उसमें हम बात करेंगे एक्सट्रीमली हैवी रेनफॉल की. तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जो गुजरात रीजन में दी गई है वो डिस्ट्रिक्ट है वलसाड़, दमन और दादरा नगर हवेली में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी गई है. साथ में रेड कलर की वार्निंग है. और बाकी जो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी और तापी, इनमें वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है ऑरेंज अलर्ट के साथ. और जो अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, इनमें आज के लिए हैवी रेनफॉल की वार्निंग है येलो अलर्ट के साथ.
और बाकी जो डिस्ट्रिक्ट बचे हुए हैं गुजरात रीजन के लिए वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। અને હવે ગ્રાફિક્સથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં જે આગાહી આપવામાં આવે છે. હવામાન વિભાગે પણ કહ્યું કે જે રીતનું વરસાદ વરસી શકે છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 8 ઇંચથી વધુ વરસાદ અહીંયા જોવા મળી શકે છે, જે રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો જામનગર, દ્વારકા અને તેની સાથે વલસાડ, આ 3 જિલ્લાની અંદર 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. 24 જૂન આજની વાત કરી રહ્યા છે, ભૂક્કા કાઢી નાખશે. 8 ઇંચ કરતાં વધુ વરસાદ આપણને જોવા મળશે જામનગર, દ્વારકા અને તેની સાથે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં. જે રીતની આ વરસાદની અહીંયા આગાહી આપવામાં આવી છે તે બાદ ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ. ઓરેન્જ એલર્ટ એટલે કે 4 ઇંચ કરતાં વધુ વરસાદ, એટલે 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અહીંયા જોવા મળશે આપણને. અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને તેની સાથે સુરત, નવસારી અને ડાંગ સાથે તાપીમાં. એટલે જેટલો પણ આપ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો અત્યારે મેપમાં કે જ્યાં 4 ઇંચથી લઈને 8 ઇંચ વરસાદ આવી શકે છે. ઓરેન્જ એલર્ટ અહીંયા હવામાન વિભાગ તરફથી આપવામાં આવે છે. હવે વાત કરી લઈએ યલો એલર્ટની કે જ્યાં 2.5 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ છે, જેમાં રાજકોટ, બોટાદ સાથે પોરબંદરનો પણ સમાવેશ થાય છે અને આ તરફ ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા સાથે અરવલ્લી અને મહીસાગર, આ તમામ ભાગો જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આખા મેપના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરો. રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે. 8 ઇંચથી વધુ વરસાદ આપણને જોવા મળી શકે છે જામનગર, દ્વારકા અને વલસાડમાં. આ જે રીતનો વરસાદ જોવા મળી શકે છે અહીંયા. હવે વાત આપણે બતાવી દઈએ 7 જુલાઈની કે જ્યાં 7 જુલાઈએ પણ જે રીતે વરસાદને લઈને જે આગાહી આપવામાં આવી છે. 24 જૂન આજે 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે વરસાદ ભૂક્કા કાઢી દેશે. આગામી 3 કલાક ઘણા ભારે છે, ઘણા મહત્વના છે. વરસાદની જે આગાહી આપવામાં આવી છે 4 વાગ્યા સુધી 18 તાલુકાની અંદર ભારે વરસાદની આગાહી છે, એટલે કે લગભગ 1 કલાક જેટલો અહીંયા સમય બાકી રહ્યો છે અને 4 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં ભારે વરસાદ આવી શકે છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં આ વરસાદની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો 8 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે, જેમાંથી 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. જામનગરના લાલપુરમાં ધોધમાર વરસાદ થયો છે. 2.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા નોંધાયો છે. ઓલપાડમાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. ભાણવદ, સંખેડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. કરજણ, નેત્રાંગ, નાંદોદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. જૂનાગઢથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તણાયેલા ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે. મેંદરડાના મીઠાપુરના નદીમાં જે પૂર આવ્યું હતું તેમાં એક ખેડૂત તણાયા હતા. એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની મદદથી ખેડૂતની ડેડ બોડી મળી આવી છે. ગઈકાલે મીઠાપુર ગામમાં જે ભારે વરસાદ પડ્યો હતો, મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું. મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ કુમ્હાણી નામના જે ખેડૂત છે તે તણાયા હતા અને આજે તેઓનો જે મૃતદેહ છે તેને બહાર કાઢવામાં આવ્યો છે. સાથે જ દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે. ભાણવડમાં ધોધમાર વરસાદને લઈને સમાચાર આવી રહ્યા છે. ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદ થયો છે. જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. દ્વારકામાં ભાણવડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને ભાણવડના જામપર ગામે જે પરિસ્થિતિ ઊભી થઈ, દ્વારકામાં મુશળધાર વરસાદની આ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવનની સાથે અહીંયા વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના અલગ અલગ વિસ્તારથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. કલ્યાણપુરની આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં અહીંયા 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામોમાં વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. પવનની સાથે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી છે. ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની વાત કરીએ તો તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થયું છે। બીજી તરફ વાત કરીએ તો વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે અનેક વૃક્ષો સાથે વીજ પોલ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હાલ ખેડૂતોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દ્વારકામાં પવનની સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જે જોવા મળ્યો, જેના કારણે કિનારા સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા હતા। ગોમતી ઘાટ પાસે તેમજ દરિયા કિનારે ઉછળતા મોજાનો આનંદ માણવા યાત્રિકો પણ પહોંચ્યા હતા। દ્વારકાના રાવલમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી આ તરફ સામે આવે છે। જર્જરિત હાલતમાં રહેલા વીજપોલ નમી ગયો। જોખમી હાલતમાં વીજપોલ છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોવાનું સામે આવ્યું। વારંવાર રજૂઆત છતાં કામગીરી ન કર્યાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વીજપોલ અગાસી સાથે ટકી રહેતા મોટી દુર્ઘટના અહીંયા ટળી છે। તો આ તરફ વાત કરીએ જામનગરથી। જામનગરના લાલપુરમાં સવારે 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। રવિવારે મોડી સાંજે 1 ઇંચ વરસાદ નોંધાયો। સવારથી ફરી આ વરસાદનું આગમન થયું। વરસાદી વાતાવરણથી ગરમીમાંથી રાહત મળી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ પડતા ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી છે। રોડ પર માટી ધસી આવતા લોકોને મુશ્કેલી ઊભી થઈ। 20 ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી। કડુલી મવડીથી ધાર સિમિલ જવાના રસ્તા પર રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગામ લોકોને હેરાન પરેશાન થવું પડ્યું। રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કિચડના થર જામેલા જોવા મળ્યા। વાહન ચાલકોના જીવને જોખમને લઈને બાઇક પસાર કરવું મજબૂરી ભર્યું બન્યું। પરિસ્થિતિને જે પ્રકારે સર્જાઈ, મોટા વાહનો અહીંયા નીકળી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। અચાનક એમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે અહીંયા આવી શકે તે પણ હાલ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। बहुत खराब से हमारे तो कोई बीमार पड़े कि गमे ते होय तो कई रस्तो तरक आगे वाला कई करवू पड़े। रस्ता पर माटी घसड़ाई से तो आने वाहनों पर नहीं चाली सकता। વધુ માહિતી મેળવીશું। સજાબ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। સજાબ, જે રીતે છોટાઉદેપુરની હાલત જોવા મળી રહી છે, અહીંયા ગામ લોકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? એથી ખાસ કરીને જે નસવાડીના ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો હતો, જેના કારણે 20 ગામના લોકો મુશ્કેલીમાં છે। હાલ જે માટી જે છે ડુંગરની તે રોડ ઉપર આવી ગઈ છે અને લોકોને અવરજવર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે। આમ તો સવારથી આ પરિસ્થિતિ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી અને આજે આદિવાસીઓને જે આવર જવર માટે જે મુશ્કેલી પડી રહી છે તેની કોઈ પણ દરકાર લીધી નથી। આ પરિસ્થિતિ આજની નથી, સમય વીતતા ઘણા વર્ષો થઈ ગયા। આ જ પરિસ્થિતિ છે। ગામના લોકો માંગ કરે છે કે આસપાસના વિસ્તારની અંદર એક સંરક્ષણ દિવાલ કરવામાં આવે, જેથી માટી છે તે રોડ પર ના આવે અને અવર જવર માટે મુશ્કેલી ના પડે। પરંતુ અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી અને જેથી તે પરિસ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે। જ્યારે આ વર્ષનો જે સિઝનનો પહેલો જ વરસાદ છે અને આ પહેલા જ વરસાદની અંદર આટલી મોટી જે મુશ્કેલી જે સર્જાઈ રહી છે, આ લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે। આ તો જે લોકો છે બાઇક લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ કોઈક ઇમરજન્સી સેવા હોય અને જો કોઈકને ડિલિવરી કોઈ એવી ભય હોય, કોઈકને કોઈ બીમારી હોય ને જે 108 પહોંચાડી હોય તો ગામ સુધી પહોંચી ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આમ તો આ જે રોડ જે છે, રોડ પર 2 ફૂટ જેટલું કાદવ આવી ગયું છે અને કડોલી મોડીથી ધાર સિમલ જવાનો જે આખો રસ્તો છે તેમાં માટી જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। જી સર્જબ, આભાર માહિતી બદલ। છોટાઉદેપુરમાંથી આજે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે। તંત્ર આ લોકોની વહારે આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા 1.5 ફૂટ સુધી આ જ પ્રકારે કાદવ કિચડના થર જોવા મળી રહ્યા છે અને જેને લઈને લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે બાઇક ચાલકો પણ અહીંયાથી કયા પ્રકારે પસાર થઈ રહ્યા છે। જો મોટું વાહન હોય, 108 એમરજન્સી સેવા હોય તો અહીંયા કઈ રીતે પહોંચી શકે તે મોટો સવાલ છે।
ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં જ પોપટપરા નાલામાં પાણી ભરાઈ ગયા હતા. ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે, પરંતુ ચોમાસું આવે એટલે સ્થિતિ તેની તે જ નજરે પડે છે. ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે. ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે. વિલ્સન હિલ અને શંકર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સેન સપાટા કે દારૂ પીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી. પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ એક્શન આવી છે અને જે રીતે 31 ઉપર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે, તેવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ ઉપર પોલીસે ચેકપોસ્ટ ઊભી કરશે. અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે. પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતી હોય છે, ત્યારે દારૂ પીને આતંક મચાવનારા લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે. મહત્વના પોઈન્ટ ઉપર પોલીસ સીસીટીવી પણ મૂકશે અને જેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે. અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે અને વિલ્સન હિલ જે પ્લેસ છે, ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે, તો કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈ પણ પ્રકારનો આતંક મચાવે છે, એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા